બીજમાં આગળ વાત કરીએ તો અમરેલીના રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીનો આક્રમક મિજાજ જોવા મળ્યો છે કે વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। રાજુલાના પટવા ગામનો એક ગરીબ પરિવારના મજૂરને મહુવાના અસરાણા ગામના કેટલાક લોકોએ માર મારતા ધારાસભ્ય હીરા સોલંકી તેમની વારે પહોંચ્યા હતા। મંત્રી પરસોત્તમ સોલંકીના નાના ભાઈ હીરા સોલંકીએ અસરાણા ગામ નજીક આક્રમક મૂડમાં આવા અસામાજિક તત્વોને જાહેરમાં ગર્ભિત ચેતવણી પણ આપી હતી। ઓલા ભાઈઓ છે ને, આ કાળું શેડું એ લોકોને કહી દેજો, આ જાફરાબાદ કાંઈ આખું છે નહીં। હવે કોઈ અડ્યું આ કોળી સમાજના કોઈને પણ, હા એટલું જવાબદારી લેજો તમે ને। હવે કોઈ અડશે નહીં ને આ લોકોને એમ, આ લોકોની ઈચ્છા હશે જે લઈ જશે ટ્રેક્ટર અને એમાં જો કોઈ રોકશે ને તો અમારે કઈ જાફરાબાદ આખું નથી, એટલું સમજો તમે। વધુ માહિતી સાથે સંવાદદાતા પરેશ પરમાર જોડાયા છે। પરેશ, શું સમગ્ર આ ઘટના બની હતી કે ધારાસભ્યને ત્યાં પહોંચવાનો વારો આવ્યો અને આક્રમક મૂડમાં પણ જોવા મળ્યા? જી બિલકુલ, જો વાત કરીએ તો લવલી આપણે અમરેલી જિલ્લાનું જે રાજુલા છે ને, રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી છે, એમનો એક વિડીયો જે છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। જોકે રાજુલાના જે પટવા ગામના પરિવારના જે મજૂરને મહુવાના અસરાણા જે ગામના કેટલાક લોકોએ માર માર્યો હતો અને એ માર માર્યા બાદ ધારાસભ્ય હીરા સોલંકીએ અસરાણા ગામ નજીક પહોંચી આક્રમક મૂડમાં જોવા મળ્યા છે। જોકે અસામાજિક તત્વોને ગર્ભિત ચેતવણી પણ આપી દીધી છે અને ગરીબ પરિવારની વહારે આ જે છે ધારાસભ્ય હીરા સોલંકી એ પહોંચ્યા હતા અને સરકારના મંત્રી જે પરસોત્તમભાઈ સોલંકી છે, એમના નાના ભાઈ છે આ હીરાભાઈ સોલંકી, જોકે એમને જાહેરમાં ફરીવાર આ આક્રમક મિજાજમાં આવતા જે આ વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। બિલકુલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો સમગ્ર ઘટનાને લઈને આક્રમક તેઓ જોવા મળ્યા અને સાથે જ અત્યારે આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે।